જરૂરથી કરવો. સાઈડનો સ્પ્રે આપશે શું ઓમ થાય તાર હલી જાય એ હલી સમજાય તાર હા આ ત્રણ ગમે એવી રીતે વેલકમ ગાઈઝ નવા બ્લોગની અંદર. ભાઈ આજે આપણે જવાનું હતું, આપણે જો આવી ગયા પહેલાં તો ગ્રીન ફર્ટિલાઇઝરની અંદર. હવે અમારે એક શૂટિંગ છે, વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. આપણે ગ્રીન ફર્ટિલાઇઝરના અધ્યક્ષ જુઓ ભાઈ ફૈયાજભાઈ શૂટિંગ કઈ રીતના કરીએ છીએ વિડીયોનું એ જોવા માટે બન્યા રહો આપણા બ્લોગની અંદર. આપણે તમને ખેતરમાં જેમ બતાવીએ કે ફિલ્ડ વિઝિટની અંદર જઈએ તો તેઓ શૂટિંગ કઈ રીતના કરીએ છીએ અને આપણે ગ્રીન ફર્ટિલાઇઝરની અંદર કઈ રીતના રીલ્સો આવે છે એ તમને આપણે બતાવશું. તો ચલો મળીએ ખેતર. વિડીયો બનાવવા માટે જો ભાઈ દવા લઈ લીધી છે હાથમાં અને હવે નીકળ્યા છે ખેતર બાજુ. આઈએ આપણે ગ્રીન ફર્ટિલાઇઝર હવે નીકળી જાય ખેતરમાં અને સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો. તો આપણે કઈ પહોંચી ગયા ખેતરની અંદર અને આ બાજુ ટમાટરનું ખેતર જો આ ખેતર તમે જુઓ એની અંદર આપણે રીલ્સ બનાવવાની છે. એટલે હવે આપણે બાઈક ઉભું કરીને પહેલાં રીલ્સની ચર્ચા કરીને આપણે રીલ્સ બનાવવાની શરૂઆત કરી નાખીએ. ના એટલે હાલ વાતાવરણનું સેટ નહીં થતું કે એટલે પણ તો તમારી ટમાટી સારી છે. આપણે માતાજી મહેરબાની છે, ટમાટી સારી છે માલ એ કમ્પ્લીટ છે. એટલે ટમાટી પર વિડીયો બનાવો તો ગ્રીન ફર્ટિલાઇઝર કદાચ ઓળખતા એના માટે સ્પેશિયલ આજ વિડીયો બનાવો કે ભાઈ ઘણો ને એવા પ્રોબ્લેમ હોય છે કે એડવાન્સમાં દવા છોટો તો એનાથી ઘણો ફાયદો થઈ જાય. લગભગ 10 એપ્રિલ સુધી છે તો વાતાવરણ થોડું એવું વરસાદવાળું રહેશે તો એમાંથી એડવાન્સમાં તમારે ફંગીસાઇડ આપવા પડશે. બરોબર રેડી સ્ક્રિપ્ટ હું કીધું આપણે નાના નાના શોટ લેવાના પણ પ્રોફેશનલી કહેવા મતલબ એક હાથ હલાવવાનો, પેલો હાથ મોબાઈલ વાળો સીધો રાખજો, હાથથી ઇશારો કરીને આપણે કહેજો કે આ રીતનું એટલું લ્યો અને પછી આગળની બીજી સ્ક્રિપ્ટ પછી લઈએ. અત્યારે લગભગ 10 થી 15 તારીખ સુધી અંબાલાલ કાકાની આગાહી છે કે 10 થી 15 ડબ્બુ છે. અરે એક ડબ્બુ લઈ એ તો પછી આ ડબ્બુ મૂકી દેવું. બરોબર એડવાન્સમાં બરોબર. તો એડવાન્સમાં આપણે વાત કરીએ તો ફંગીસાઇડનો પહેલા સ્પ્રે જરૂરથી કરજો. હા એક નંબર બસ આ આવું જો પાછું બગડવું ના જો પાછું. તો એડવાન્સમાં આપણે વાત કરીએ તો ફંગીસાઇડનો સ્પ્રે લે વાજો રેડી ગો સ્ટાર્ટ. તો એડવાન્સમાં આપણે વાત કરીએ તો ફંગીસાઇડનો સ્પ્રે જરૂરથી કરજો. જેવા M45 છે, સાપ છે, શું ઓમ થાય તાર હલી જાય ફોન મારા હલન તમારે હલી જાય છે આટલેથી સ્ક્રિપ્ટ બીજી લેજો બસ. જેવા કે M45 એટલે તમારે અલગથી શોટ લેજો બરોબર. એ હલી સમજાય છે તાર જેવા કે એટલે સ્ટાર્ટ કરજો. જેવા કે M45 છે, સાપ છે, પછી એઝોક્સ્ટ્રોબિન ટેબુ આ તમે ત્રણ ગમે તે સ્પ્રે ફંગીસાઇડમાં તમે આ ટાઈમ બોલી દીધા ને સ્પ્રે નું નામ આવી ગયું કમ્પ્લીટ. એ તો આ ત્રણ ફંગીસાઇડનો તમે આ ત્રણ ગમે એવી એટલે ફંગીસાઇડનો સ્પ્રે તમે કરી શકો છો. હા એટલે સ્ટાર્ટ કરવાનું રેડી. બીજું પછી વધારે પડતું ખાબોચિયું ના આવવું જોઈએ એટલે પાણી ના ભરાય એ ધ્યાન રાખવાનું. ગાઈઝ આ રીતનું એક રીલ્સનું શૂટિંગ થાય છે. જો વ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું છે? લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ ગાઈઝ. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર.